હવે છે ને અમારે તીથુભાઈ હોતા આથણા નાખવા આવી ગયા છે એ કે મારી મમ્મી ક્યારેય નાખશે વિડીયો બનાવતી કે હું નાખવા મળી જાઉં બે હાથે નાખવા પડે એક હાથે શું થાય હા એમ હવે જો આપણે બપોરનું તૈયાર થઈ ગયું છે બાજરા રોટલા ઘઉંના કેરીયું અને છે ને આપણે આખા સીણાનું શાક બનાવી નાખ્યું છે કઢી અને હવે છે ને તીથુન પપ્પા આવી જશે જો કેમ છે અરે આનંદ એમ અને મામા બી આવી જશે અને તીથુભાઈ જો બેટ દડો લઈને રમવાનું શરૂ કરી દીધું છે અને હવે કેવી કઢી બનાવીશ ખબર નથી એમ તો આપણે જમવાનું આપી દેવી અને આમાં સાઈઝ છે અને તીથુન બાજુ ગોળ ભાંગે છે સવારના આથણામાં છે જ એટલે સાંજ પડી જશે એવું લાગે છે ટ્રેક્ટર આવી ગયું છે પીઢિયા ભરીને જો અને અમારે તીથુભાઈ જો એને પપ્પાને શું કરસ તું શું લેવા એ કે મારું છે જો નો મરાય ભાઈ વાગી ગયો છે એક ને પાછું તેલ ગરમ મૂકી દીધું છે હવે પાછો બોળો બીજી વાર કરવાનો છે રવેત એટલે છે ને પાછું તેલ તપેલું ભરીને ગરમ કરવા મૂકી દીધું છે ગરમ થઈ જાય પછી પાછું ઠરવાઈ દેવાનું આજ તો તડકાનો પોરો ખાવાનો નથી જો કાથરેટમાં બધો રવેત નાખી દીધો છે અને જે તો અડધો અડધો નાખે છે એવું છે બધું અહીંયા જ રાખ્યું છે આથણા પૂરા થઈ જાય કાં સુધી આજ તો આખો દિવસ આથણા જ બનાવવાના છે અત્યારે ભાઈ 4 વાગી ગયા છે જો આપણે બે આથણા અહીંયા હૂકવી દીધા છે અને રવેત પણ બે તૈયાર થઈ ગયો છે જો અહીંયા એક કાથરોટમાં છે અને એક આ બાજુ તે પેલામાં હોય એવું લાગે છે તે પેલામાં છે જો મસ્ત મજાનો અને હવે આપણે આથણા ભેળવાના છે રવેદમાં અને જો આથણા બે હૂકવી દીધા છે અને ઘરમાં લઈ લીધા હતા બહુ તડકો આ પડ્યો ત્યારે બપોર વસાળે એવું હતું અને હવે આપણે બનાવવાનો છે સા તો આપણે ફ્રીજમાંથી ને દૂધ કાઢવી ફ્રીજમાં તો કેરીયું પણ ઘણી બધી છે હો કેરી ખાવાનું મન થાય આવી જજો ભાઈ છે ને ગોળ બીજો વેતરવાનું શરૂ થઈ ગયું છે અને આથણા બધા બારા કાઢી વાળ્યા છે કાં તીથું આપણા આથણા બધા અહીં લઈ લીધા છે ને અને બીજો ગોળ વેતરવાનું શરૂ થઈ ગયું છે ને સવારના કરે છે અને 5 વાગવા આવી ગયા છે અને ગરમી બહુ છે વરસાદ આવે તો શું ખબર વાદળા પણ છે બાર જો મોટા મોટા ચોમાસું આવી ગયું હોય ને એવું લાગે છે અને આપણે રસોડાનું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને આથણાનું કામ પણ કમ્પ્લીટ થઈ ગયું છે હવે આથણાને છે ને આમાં રવેદમાં ભેળવીને આ બાટલા ભરવાના છે બધું અહીં ઓટામાંથી લઈ લીધું છે અને અમારે તીર્થુભાઈ જો આમાં શું છે એમ કરે છે અને ગરમી બહુ જ થાય છે વરસાદ આવી જાય સારું નકતો કાં પવન આવે ને કાં વરસાદ લાઈટ તો છે પણ બહુ હારી નહીં થાય એટલે કાંઈ પંખો ફરે એમ છે નહીં વરસાદ આવે થારું કાં તીર્થું વરસાદ આવે થારું ને આપણે વરસાદ ક્યાં આવશે એમ આથણા ભરવાના ફૂઈના એમાં શું છે એમાં જબલું છે ને એટલે એમાં શું છે વરસાદ આવે તો આપણે નાય કરવા જવાનું ને ઢાંકણું દઈ દે આ બેમાં ફૂઈ સારું ભરવાના કા ઢાંકણું પસડાવતો નહીં ને ફૂટી જશે ફૂઈને એનું દીશું હું પછી જો હાથમાં લઈ લીધું છે ફૂઈ કિશેમાં ઢાંકણું ભાંગી નાખ્યું ભાંગી જાય મારે ફૂઈ ક્યાં મારે એટલા ફૂઈના આથણા છે ને આ 2 ડબલા ભરવાના છે ફૂઈને કા અને એટલા અમારે સારું અમારે 2 બાટલા ભરવાના છે અને ગોળ અમારે સારું થાય છે હાથે કરવું છે હવે છે ને આપણે આથણા ભરવાનું કહી દેવાનું છે શરૂ અને રવેદમાં ગોળ ગોળ નાખીને કમ્પ્લીટ થઈ ગયું છે અને આથણા નાખવા મળી જવાના છે અમારે કિરણબેન એના જો બાટલામાં જે તો પેલા નાખવાના છે અને પછી ભેળવાના પછી બાટલામાં ભરવાના કેટલાક થાય છે હું ખબર નહીં હલાવો હાલ કે નોખા કે બધા સારા જ છે થોડા થોડા નાખવા પડશે
બધા એક હારે થઈ જશે. થોડાક પેલા ભરવા પડશે ને. નાખવું હવે કે બાટલામાં નાખી દેવાશે. શું થયું? કીડ્યું? ધૂળમાં રમે ને પછી કે કીડ્યું કીડ્યું તો આવે જ તે બધી. ધૂળવાળા હાથ ધોઈ આવો. હા હા મમ તો ખાતો ખાવું છે. કેમ ખવાય? કેવા ભાવે? કેવા લાગે? મીઠા મીઠા. એને આથણા બહુ ભાવે મીઠા મીઠા. પેલા આથણા ભરાઈ જશે. અમારે કિરણબેન એના જો એક ડબલું અને આખું બાટલું બે ભરાઈ ગયું છે. અને જે તમે તેલ ગરમ કરીને નાખવાનું છે અને એવું છે ને તેલ આથણા ઉપર ઠીટ આવી દેવાનું એટલે આખું વર આથણા હારા રહે. નખ તો બગડી જાય એટલે બેયમાં જે તેલ નાખવું પડશે. એટલે સવારે હવે તેલ નાખશે ત્યારે ગરમ કરશે પછી પાછું ઠરવા દેવું પડે. એટલે આજ તો આખો દી વયો ગયો અને એવું છે. અને હવે છે ને અમારા આથણા ભરવાના છે અને ગોળ ભેળવાનો છે જે. અને અમારે જો તીર્થુભાઈ કાંઈક રાયડું નાખે છે. હા ઓટી તે લઈ લે આ બાજુ. એ સારું આય આખો દિવસ આજ આથણામાં હતા ની જોતે ને રમવા વહી જશે. અને હવે છે ને એમ અમારા આથણા ભરી લેવી 100 વાગી જશે. હમણાં આથણા ભરીશું ને કાં તો ઢોર દોવાનું ટાણું થઈ જશે. જો હોટી લઈને જો શું છે બાદશાહ બનવું છે. હા 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 મીઠું મેકવું પડશે. નહીં દિવસ તે પેલામાં રવિ નાખી દો બાબો ઢોર સારે એમ અમારે પુરાને દેવું બધું આવડે. હવે છે ને અમારે તીર્થુભાઈ હોતા આથણા નાખવા આવી ગયા છે. એ કે મારી મમ્મી ક્યારેય નાખશે વિડીયો બનાવતી કે હું નાખવા મળી જાઉં. બે હાથે નાખવા પડે. એક હાથે શું થાય? હા એમ કે બા કે બસ તો કે બસ થઈ જાય. બધા નાખી જ દેવાના છે. બેઠા 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 બેઠા. હા નાખો નાખો. બે હાથે નાખી એક એક શું થાય? આપણે ફૂઈ ઘૂરી ખાતરનો રેટ બનાવ્યો છો. બહુ ભાવે છે ને. આજ તો અમારે તીર્થુભાઈ ને બા
હું એમ 3 જ વિડીયોમાં આવશું કેમ કે 3 જ ઘરે હતા અને આખો દી આંખણાનો જ વિડીયો આવશે. બધા વિડીયો જોજો અને કોમેન્ટ કરજો કેવો વિડીયો બનાવ્યો છે. અને આજ તો મેં જ વિડીયો બનાવ્યો છે કેવો સારો બન્યો છે કે નહીં જરા કોમેન્ટ તો બધા કરજો એક અને જો અમારા તીર્થુભાઈ ને બા હું એમ 3 જ ઘરે થઈ આખો દી કેરીયું આંખણાનું જ કામ કર્યું છે અને રસોડાનું કા તીર્થુ કે હા જો. અને હવે આપણે રોજ રોજ વિડીયો બનાવવાના ને હા કે નાખો નાખો હા નાખો ઈ હેઠું પડ્યું ઈ નથી લેવું ભાઈ. આથણા થઈ જશે અમારા હોતન ભરાઈ જશે બી બાટલા અને કિરણબીન ને એના હોતન ભરાઈ જશે મસ્ત મજાના. સવારના 7 વાગ્યાના કરતા હતા ત્યારે અત્યારે 100 વાગ્યે થઈ રહ્યા. થાકી ગયા સવારના તે તડકાના બેઠા નથી ત્યારે આથણા થઈ રહ્યા. કાતી તું બા થાકી ગયા આથણા કરીને. અને જે તોય જે કાલનું કામ તો બાકી છે આમાં તેલ નાખવું પડશે શારીમાં ત્યારે કાલ થઈ રહેશે છે. અને આજ તો 100 વાગી ગયા અને હવે અમારો વિડીયો પૂરો કરી દઈશું. કેવો વિડીયો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો બધા. છે ને જે અમારે જો બસ સીણા હુકાય છે એ બધા ભેગા કરવાના છે અને જે એને 2-3 દી તપવા દેવા પડશે. 2 ખાટલામાં કરવાળા છે કડકડિયા છે થયા નથી જે કકડિયા થાય પછી એની દાળ કરવાની પછી કેવી દાળ થાય છે બધા વિડીયો જોઈજો. બીજો વિડીયો આવશે એમાં સીણાની દાળ બતાવીશું અને સીણા તપોયા છે ને ભેગા કરી લેવાના છે. 100 વાગી જશે એટલે અને આસમાનનું કામ કમ્પ્લીટ થઈ ગયું. અને કેવો મારો વિડીયો લાગ્યો બાય બાય.